લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા નગરપાલિકા તથા વોર્ડ નંબર 3 સદસ્યો દ્વારા જનહિતમાં કરવામાં આવેલી કામગીરી. ઉપલેટામાં સતત વાહન વ્યવહારમાં વ્યસ્ત અને વાહન વ્યવહાર અને રાહદારીઓથી થતા સ્કૂલના વિદ્યાર્થીઓની સતત વ્યસ્ત એવો વિસ્તાર શ્રી આદર્શ પ્રાઇમરી સ્કૂલ, ટીજે ગર્લ્સ હાઈસ્કૂલ તથા સરકારી હોસ્પિટલ પાસે કુંડીના ઢાંકણા તૂટેલા હોવાથી સતત અકસ્માતનો ભય રહેતો. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ જાગૃત સદસ્ય મહેશભાઈ સુવા દ્વારા રજૂઆત કરતા તૂટેલા ઢાંકણા તથા ખુલ્લી કુંડીઓમાં તાત્કાલિક લોખંડના મજબૂત ઢાંકણા ફિટ કરી દેવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ વાઘેલા, કેતનભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકી, નીલુભાઈ ગોંધિયા, મોનિક વ્યાસ, શાંતિલાલ રાઠોડ, ગોરસિયાભાઈ હસુ માસ્તર, જલારામ ડેરીવાળા, કતીરાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યોગ્ય સમયે ત્વરિત પગલાં લેવાથી લોકોએ આભાર માન્યો હતો. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ઉપલેટા. આજ રોજ ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સ્કૂલ પાસે, ગઢવા પટેલ સમાજ પાસે અને ટીજે સ્કૂલ પાસે કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા અને ત્યારે ઉપલેટાના જાગૃત સદસ્ય મહેશભાઈ સુવાને ધ્યાનમાં આવતા તેની સાથે મયુરભાઈ વાઘેલા પણ સાથે રહ્યા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક આ કુંડીના ઢાંકણા નખાવ્યા. મહેશભાઈ સુવાને ખ્યાલ હતો બાજુમાં આદર્શ સ્કૂલ છે, આદર્શ સ્કૂલના બાળકો અવારનવાર છૂટે છે, છૂટીને અવારનવાર જો કુંડીમાં ન પડે તો ત્યાં ઉપર ઢાંકેલું એક પથ્થર હતો તે હટાવી અને તાત્કાલિકના ધોરણે લોઢાનું મજબૂત ઢાંકણું નાખવામાં આવ્યું, જેથી અહીંની રાહદારી લોકો અને વાહન વ્યવહાર જતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે ઢાંકણું નખાવી સ્કૂલવાળા તથા તેમજ આજુબાજુ વેપારીઓ ખૂબ આભાર માન્યો.